બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ખેંટવા ગામ ખાતે આવેલા પંચીશ્વર મહાદેવના મંદિરે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહનું આયોજન કરાયું છે, જેમાં કથાકાર મહેશભાઈ મોરારીના કંઠે ભક્તો રસપાન કરી રહ્યા છે। 1 ફેબ્રુઆરીથી શરૂ થયેલ કથાની 7મી ફેબ્રુઆરીએ પૂર્ણાહુતિ થશે। કથાનો સમય 1 વાગ્યાથી 4 વાગ્યા સુધીનો છે અને જેમાં મોટી સંખ્યામાં ગામ લોકો તેનો લાહવો લઈ રહ્યા છે। ખેંટવા ગામનું વાતાવરણ ભક્તિમય બન્યું છે। કથા દરમિયાન રામ જન્મોત્સવ તેમજ કૃષ્ણ જન્મોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં ગામના બાળકોને વેશભૂષા પહેરવેશ કરી સુંદર આયોજન કરાયું હતું। કૃષ્ણ જન્મોત્સવ દરમિયાન મટકી ફોડી યુવકો અને યુવતીઓ દ્વારા રાસ રમી તથા ગોકુળમય વાતાવરણ બનાવવામાં આવ્યું હતું। કથા દરમિયાન કથાકાર મહેશભાઈ મોરારી દ્વારા તેમની મીઠી વાણીથી ધર્મ જ્ઞાન પીરસવામાં આવતું હતું। તદુપરાંત તેમણે ખેડૂતોને આહ્વાન કર્યું હતું કે ખેતીમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ ન કરે, જેના કારણે રાસાયણિક ખાતરોથી જમીન તેમજ પ્રકૃતિ અને મનુષ્યના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને કથાના 6ઠ્ઠા દિવસે તુલસી વિવાહનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। તે દરમિયાન મામેરું પણ ભરાયું હતું, જેમાં ગામ લોકોએ કરિયાવરની સાથે ગુપ્તદાન કર્યું હતું। આ આયોજન તારીખ 8, 9 અને 10ના રોજ યોજાનાર છે। પંચીશ્વર મહાદેવ મંદિરની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન તમામને આમંત્રિત કરવામાં આવ્યા છે। પ્રવીણ સિંહ સોલંકી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।